વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ, જેમાં આજનો આપણો ટોપિક છે ક્લોરોફાઇસી, એટલે કે લીલના મુખ્ય 3 પ્રકાર: ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી. એમાં સૌપ્રથમ આપણે વાત કરીશું ક્લોરોફાઇસી લીલ. ક્લોરોફાઇસીના સભ્યોને સામાન્ય રીતે લીલી કે હરિત લીલ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, નામ ઉપરથી જ એનું આમ તો સ્વરૂપ છે. ક્લોરોફાઇસી, આમ તો ક્લોરોફિલ નામના રંજક દ્રવ્ય આવેલું છે. તો ક્લોરોફિલને લીધે વનસ્પતિ કેવા રંગની જોવા મળતી હોય? તો કે લીલા રંગની. એટલા માટે આ લીલ છે કેવી દેખાય છે? આપણને લીલા રંગની જોવા મળે છે. એટલા માટે એનું નામ આપ્યું હરિત લીલ અથવા તો લીલા રંગની લીલ. તેમનો વનસ્પતિ દેહ એક કોષીય. હવે દેખાવે કેવી છે, એનું સ્વરૂપ કેવું છે, એ અહીં આપણને રજૂઆત કરી છે. તો એનો વનસ્પતિ દેહ તમે જુઓ તો તમને કેવું જોવા મળે? તો કે એક કોષીય છે. વસાહતી, ઘણી બધી લીલ એવી છે કે જે જૂથમાં, ગ્રુપમાં વસવાટ કરતી જોવા મળે છે. એટલે અહીંયા શબ્દ ઉલ્લેખ કર્યો છે વસાહતી. કે તંતુમય, તંતુઓ સ્વરૂપે. તમે જો એની સ્લાઇડ બનાવો, પાણીનું ટીપું મૂકો, તળાવનું અથવા નદીના પાણીનું ટીપું તમે લઈ સ્લાઇડ ઉપર મૂકો, તો તમને પાણીની અંદર તંતુઓ સ્વરૂપે લીલ જોવા મળે છે. હરિત લીલની આ એક ખાસિયત છે કે વસાહત સ્વરૂપે પણ હોય, તંતુમય સ્વરૂપે હોય. ઓકે, પોતે એક કોષીય છે. તો તમે સરળતાથી માઇક્રોસ્કોપમાં એનું અવલોકન કરી શકો છો. હોઈ શકે છે. ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી જેવા રંજક દ્રવ્યોની પ્રભાવિતાને કારણે તેઓ સામાન્યતઃ ઘાસ જેવા લીલા દેખાય છે. તો હવે તમને અહીંયા સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હશે કે રંજક દ્રવ્યોની હાજરીને લીધે લીલ છે એ લીલા રંગની જોવા મળે છે. ખાસ કરીને કયા રંજક દ્રવ્યો? તો કે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી. રંજક દ્રવ્યો એ સ્પષ્ટપણે હરિતકણોમાં સ્થાન પામેલા છે. રંજક કણો ક્યાં આવેલા હોય છે? તો અહીંયા આપણને સ્પષ્ટતા કરી કે હરિતકણ નામની અંગિકામાં રંજક દ્રવ્યો જોવા મળે છે. જુદી જુદી જાતિઓમાં હરિતકણો બીંબ આકાર, તકતી જેવા, ઝાલાકાર, કપ આકાર, કુંતલાકાર કે પટ્ટી આકારના હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ખ્યાલ આવ્યો કે જુદા જુદા દેખાવના જોવા મળે છે. એના આકાર જુદા જુદા છે, એના સ્વરૂપ જુદા જુદા છે. ઘણા તમે લીલ જુઓ, ઘણી લીલ તમે માઇક્રોસ્કોપમાં અવલોકન કરો તો તમને કુંતલાકાર જોવા મળશે. ઘણી કપ આકારની જોવા મળશે, ઘણી પટ્ટી આકારની જોવા મળશે. તેના આકાર કેવા છે? જુદા જુદા છે. ઘણા સભ્યો હરિતકણોમાં સ્થિત પ્રોભુજકો કહેવાતા કે વધુ સંગ્રાહક ભાગો ધરાવે છે. પ્રોભુજક એટલે એક કોષ જેવો ભાગ છે, જે ખાસ કરીને હરિત લીલમાં જોવા મળે છે. ઓકે, પ્રોભુજકો પ્રોટીન ઉપરાંત સ્ટાર્ચ ધરાવે છે. તો તમે આ લીલ જુઓ, એક કોષી લીલ સ્પાયરોગાયરા કે એને તમે અવલોકન કરો તો એની અંદર તમને પ્રોભુજકો ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. તો એનું કામ શું છે? તો કે પ્રોભુજકો છે એની રચનામાં આપણે જોઈએ તો પ્રોટીન અને સ્ટાર્ચ જોવા મળે છે. કેટલીક લીલ તૈલી બિંદુઓના સ્વરૂપમાં ખોરાક સંગ્રહ કરી શકે છે. અપવાદ રૂપે ઘણી બધી એવી પણ લીલ છે કે જે ખોરાક સંગ્રહ તરીકે સ્ટાર્ચનો સંગ્રહ ન કરતા તૈલી બિંદુઓનો પણ પોતે સંગ્રહ કરે છે. હરિત લીલ એ સામાન્યતઃ સખત કોષ દિવાલ ધરાવે છે, જેનું અંદરનું આવરણ સેલ્યુલોઝનું અને બહારનું આવરણ પેક્ટોઝનું બનેલું છે. આ ક્લોરોફાઇસી પ્રકારની જે લીલ છે એની વાત કરેલી છે કે એનું બહારનું આવરણ તમે જુઓ તો ખાસ કરીને સેલ્યુલોઝનું બનેલું છે, અને અંદરની જ્યારે તમે વાત કરતા હો તો અંદરનું આવરણ છે એ ખાસ કરીને પેક્ટોઝનું બનેલું છે. તો સ્પાયરોગાયરા લીલમાં બહારનું આવરણ સેલ્યુલોઝનું અને અંદરનું આવરણ પેક્ટોઝનું. સ્પાયરોગાયરા પોતે તંતુમય પ્રકારની લીલ છે. હવે આપણે પ્રજનન કેવી રીતે લીલમાં થતું જોવા મળે છે એની વાત કરીએ તો આ તમને કેવી રીતે યાદ રાખવાનું છે એની તમને થોડીક ચર્ચા કરી દઉં. ગમે ત્યારે કોઈ પણ લીલના પ્રકાર વિશે તમે સમજૂતી લખો છો અથવા યાદ કરો છો તો સૌપ્રથમ એનું વસવાટ લખવાનું છે. ત્યારબાદ એના આકાર, કદ, સ્વરૂપ વિશે લખવાનું છે. ત્યારબાદ એમાં કયા પ્રકારના રંજક દ્રવ્યો જોવા મળે છે, કેવી રીતે ખોરાકનો સંગ્રહ કરે છે, ત્યારબાદ કેવી રીતે પ્રજનન સાથે સંકળાયેલા છે એની વાત કરવાની, અને છેલ્લે ઉદાહરણ લખીને પૂરું કરવાનું છે. તો હવે આપણે પ્રજનન તરફ આગળ વધીએ. વાનસ્પતિક પ્રજનન સામાન્યતઃ અવખંડન દ્વારા. ઓકે,
અને અલિંગી પ્રજનન જુદા જુદા પ્રકારના બીજાણુઓના નિર્માણ દ્વારા થાય છે. અવખંડન, કોઈ પણ ખૂટતો ભાગ હોય એ સજીવ દેહ પોતાનો વિકસાવી નવો સજીવ નિર્માણ પામે છે, જેને કહેવાય અવખંડન. તો સ્પાયરોગાયરા છે એને તમે ગમે તેટલા ભાગ ટુકડામાં વિભાજિત કરો, એ દરેક ટુકડામાંથી નવી સ્પાયરોગાયરા લીલ ઉત્પન્ન થવાની ક્ષમતા ધરાવે છે, જેને કહેવાય અવખંડન. અલિંગી પ્રજનન દ્વારા જુદા જુદા પ્રકારના બીજાણુઓનું નિર્માણ થાય છે. અહીંયા લિંગી પ્રજનનની વાત કરી નથી. ઓકે, એક જ પિતૃમાંથી આબેહૂબ નવી સંતતિ ઉત્પન્ન થાય છે, પણ કોના દ્વારા? તો કે બીજાણુઓ દ્વારા. ચલ બીજાણુ ધાનીમાં ઉદ્ભવતા કશાધારી ચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન થાય છે. બીજાણુ ધાની એટલે નાની થેલી જેવી કોથળી જેવો ભાગ છે, એમાંથી બીજાણુઓ મુક્ત થાય છે. તો ચલ બીજાણુ ધાનીમાંથી કશાધારી ચલ બીજાણુ ઉત્પન્ન થાય છે, અને એ પણ અલિંગી પ્રકારે. એટલે કે તદ્દન જે કાંઈ ચલ બીજાણુ ધાનીમાંથી બીજાણુ ઉત્પન્ન થાય છે એ પિતૃ જેવા જ દેખાય છે. લિંગી પ્રજનન એ લિંગી કોષોના પ્રકાર તેમજ નિર્માણમાં નોંધપાત્ર વિવિધતા દર્શાવે છે. તે સમજન્યુક, વિષમજન્યુક કે અંડજન્યુક હોઈ શકે છે. સમજન્યુક એટલે દેખાવમાં જન્યુઓ સમાન હોય તેવું. વિષમજન્યુ એટલે કે એક જન્યુ નાનો હોય, કદમાં મોટો હોય, નાના મોટા જન્યુ હોય તો એને આપણે વિષમજન્યુક કહીશું. ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, યુલોથ્રિક્સ, પાયરોગાયરા અને કારા જેવી કેટલીક સામાન્ય રીતે જોવા મળતી લીલ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને ઉદાહરણ આપ્યા છે, જુદા જુદા પ્રકારની લીલના તમને ઉદાહરણ આપેલા છે. ઓકે, તો ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, યુલોથ્રિક્સ, પાયરોગાયરા અને કારા, આ બધી લીલનો સમાવેશ હરિત લીલ અથવા ક્લોરોફાયસી લીલમાં કરવામાં આવે છે. તો આપણે અત્યારે વાત કરી 3 પ્રકારની જુદી જુદી લીલમાંથી ક્લોરોફાયસી એટલે કે હરિત લીલ આપણે પૂર્ણ કરી. હવે આપણે બીજો પ્રકાર ભણીએ. ઓકે, તો તમને વધારે ખ્યાલ આવશે. બીજો પ્રકાર છે ફિયોફાયસી. આમ તો કથ્થઈ કે બદામી લીલ પણ કહેવામાં આવે. ફિયોફાયસીના સભ્યોને સામાન્ય રીતે બદામી કે કથ્થઈ લીલ કહેવાય છે. કારણ તો કે દેખાવમાં બદામી રંગની છે, કથ્થઈ રંગની છે, એની અંદર એવા પ્રકારના રંજક દ્રવ્યો આવેલા છે એટલે આપણને કથ્થઈ રંગની જોવા મળે છે. અને પ્રાથમિક રીતે દરિયાઈ નિવાસ સ્થાનોમાં જોવા મળે છે. આ લીલની એક ખાસિયત છે, તમને દરિયાના પાણીમાં આ લીલ જોવા મળે. ઓકે, ફિયોફાયસી. તેઓ કદ અને સ્વરૂપમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે. તેઓના કદ વિસ્તાર સાદા, શાખિત, તંતુમય સ્વરૂપો, એક્ટોકાર્પસથી લઈ અતિશય શાખિત સ્વરૂપો જે ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિઓનું પ્રતિનિધિત્વ કરે છે. આમ તો કલ્પની જ્યારે હું વાત કરું તો તમને કહી શકું 100 મીટરથી પણ વધારે ઊંચાઈ ધરાવતી લીલ છે. દરિયાના પાણીમાં મોટી મોટી આવી લીલ જોવા મળે કથ્થઈ રંગની, જેનું નામ છે કલ્પ અથવા તો દરિયાઈ લીલ. જેઓ 100 મીટર જેટલી સપાટીની ઊંચાઈની પરાકાષ્ઠા પહોંચી શકે છે. તો તમે વિચાર કરો 100 મીટર એટલે કેટલું બધું ઊંચું થાય. તેઓ ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ જેવા રંજક દ્રવ્યો ધરાવે છે. અત્યારે કોની વાત થાય છે? ફિયોફાયસી લીલમાં કયા પ્રકારના રંજક દ્રવ્યો જોવા મળે છે તેની આપણે રજૂઆત કરી રહ્યા છીએ. તો રંજક દ્રવ્યો તરીકે ક્લોરોફિલ એ તો જોવા મળે જ છે, પણ અહીં ક્લોરોફિલ સી અને કેરોટીનોઇડ્સ તેમજ ઝેન્થોફિલ જેવા રંજક દ્રવ્યો મળી આવે છે. તેઓ તેમનામાં હાજર ઝેન્થોફિલ કે ફ્યુકોઝેન્થિન જેવા રંજક દ્રવ્યોના પ્રમાણની માત્રાને આધારે ચમકતા લીલાથી લઈ વિવિધ છાંયવાળા બદામી રંગની વિવિધતા ધરાવે છે. તો હવે તમને અહીંયા સ્પષ્ટ ખ્યાલ આવ્યો હશે કે અંદર જે રંજક દ્રવ્યો છે એના આધારે એનો રંગ નક્કી થતો હોય છે. જેમ કે ફ્યુકોઝેન્થિન નામના રંજક દ્રવ્યને લીધે આ લીલ છે ખાસ કરીને બદામી રંગની અથવા તો કથ્થઈ રંગની જોવા મળતી હોય છે. ઝેન્થોફિલને લીધે લીલ છે પીળા જેવી દેખાતી હોય છે, અને કેરોટીનોઇડ્સને લીધે નારંગી જેવી દેખાતી જોવા મળે છે. ખોરાક જટિલ કાર્બોદિત તરીકે સંગ્રહિત છે. ખોરાક સંગ્રહ તરીકે કાર્બોદિતનો સંગ્રહ કરે છે. હવે કાર્બોદિત દ્રવ્ય તરીકે કોણ જોવા મળે છે? કે જે લેમિનારિન કે મેનિટોલના સ્વરૂપમાં હોઈ શકે છે. તો ફિયોફાયસીની અંદર ખોરાક સંગ્રહિત દ્રવ્ય તરીકે કોણ આવેલું છે? તો આપણે ખાસ કહી શકીએ લેમિનારિન કે મેનિટોલ.
વાનસ્પતિક કોષો સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે છે. કોઈ પણ લીલ હોય મોટે ભાગે એની કોષ દિવાલ તો સેલ્યુલોઝની જ બનેલી હોય છે. સામાન્યતઃ તે બહારની બાજુએ આલ્જિનના જિલેટિન આવરણ દ્વારા આવરિત હોય છે. જિલેટિન આવરણ એટલે આ રીતની આખી લીલ ધારો કે હોય તો એનું બહારનું આવરણ છે જિલેટિનનું બનેલું હોય છે. ઓકે. જીવરસ એ રજકણો ઉપરાંત મધ્યસ્થ સ્થાને રસધાની અને કોષ કેન્દ્ર ધરાવે છે. આમ તો તમે કોઈ પણ લીલ જુઓ તો એની અંદર આ બદામી રંગની લીલ છે એની એક રચના છે કે એની રસધાની, કોષ કેન્દ્ર, રંજક કણો જુદા જુદા પ્રકારના જોવા મળતા હોય છે. વનસ્પતિ દેહ સામાન્યતઃ સ્થાપક અંગ કે દ્રઢ ગ્રહ દ્વારા આધારક સાથે જોડાયેલા હોય છે. હવે આ એક વિશેષતા બહુ સારી કહેવાય કે સ્થાપક અથવા દ્રઢ ગ્રહો, કારણ કે આ પ્રકારની જે વનસ્પતિ છે એમાં મૂળ પ્રકાંડ પર્ણ આવેલા નથી. તો આ કેવી હોય, જોવા કેવી મળતી હોય, તો આપણે કહી શકીએ કે સામાન્યતઃ એની અંદર સ્થાપક તરીકે નાના નાના સૂક્ષ્મ સૂક્ષ્મ મૂળ જેવી રચના હોય છે. ઉપરની તરફ ઓકે વૃકાકાર વૃંત આવેલા હોય છે, છત્રી જેવું દેખાતું હોય છે. વૃંત, છત્રિકા વૃંત અને પર્ણ જેવું પ્રકાશ સંશ્લેષી અંગ પ્રપર્ણ ધરાવે છે. આમ તો હું તમને આગળની એક રચના બતાવું તો તમને વધારે ખ્યાલ આવશે કેવું દેખાતું હોય. તો અહીંયા તમે જોઈ શકો છો પ્રપર્ણ એટલે આ રીતની સમથિંગ રચના હોય. ઓકે, પર્ણ જેવું જ હોય. છત્રિકા વૃંત એટલે અહીંયા વળેલો ભાગ અને દ્રઢ ગ્રહો એટલે સૂક્ષ્મ સૂક્ષ્મ ઝીણા ઝીણા મૂળ જેવી રચના. સ્થાપક અંગ અથવા દ્રઢ ગ્રહ પણ કહેવાય. તો આ જુદી જુદી પ્રકારની અહીંયા આપણે કહીએ કે બ્રાઉન આલ્ગી બતાવેલી છે, કથ્થઈ રંગની આલ્ગી ફિયોફાઇસી જોવા મળે છે, જેની અંદર કેટલીક લીલમાં વાત કોટર જેવી રચનાઓ આવેલી હોય છે, અપુષ્પપર્ણ આવેલા હોય છે, મધ્ય શિરાઓ આવેલી હોય છે, ઓકે, છત્રિકા વૃંત આવેલા હોય છે, દ્રઢ ગ્રહો આવેલા હોય છે. તો આકૃતિ ઉપરથી પણ તમને ખ્યાલ આવે કે કેવી રચના જોવા મળતી હશે. આમાં તમને ક્યાંય પ્રકાંડ પર્ણો પુષ્પ જોવા મળતા નથી, એટલે અલિંગી પ્રકારની છે એમ કહી શકાય. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે. અલિંગી પ્રજનન મુખ્યત્વે બદામી લીલમાં દ્વિકશાધારી ચલ બીજાણુઓ દ્વારા થાય છે, જે નાસપતિ આકારના અને બે અસમાન પાશ્વી રીતે જોડાયેલી કશાઓ ધરાવે છે. નાસપતિનો આકાર તો તમે બધાએ જોયો હશે ને ખાધી પણ હશે. સમથિંગ આ રીતની હોય છે. ઓકે, આ રીતનું નાસપતિ હોય તો આવી રીતની જોવા મળતી હોય છે. લિંગી પ્રજનન એ સમજન્યુક, વિષમજન્યુક કે અંડજન્યુક હોઈ શકે છે. આગળ ઉપર પણ આપણે ક્લોરોફાઇસીમાં ભણી ગયા એટલે તમને વધારે ખ્યાલ છે. સમજન્યુક એટલે દેખાવમાં જન્યુઓ સમાન હોય, વિષમજન્યુક એટલે નાના મોટા હોય. જન્યુઓનું જોડાણ પાણીમાં કે અંડધાનીમાં થઈ શકે છે. જન્યુઓ નાસપતિ આકારના છે અને બે પાશ્વીય રીતે જોડાયેલી કશાઓ ધરાવે છે. ઉદાહરણ તરીકે એક્ટોકાર્પસ, ડિક્ટિઓટા, લેમિનારિયા, સરગાસમ, ફ્યુકસ તેના સામાન્ય સ્વરૂપો છે. તેના સામાન્ય સ્વરૂપો એટલે કથ્થઈ લીલના એમ, ફિયોફાઇસી લીલના જુદા જુદા ઉદાહરણ. ઓકે, તો આ બધા ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. ઘણીવાર તમને પૂછાય કે કથ્થઈ લીલના ઉદાહરણ જણાવો, તો તમે લખી શકો ડિક્ટિઓટા, લેમિનારિયા, સરગાસમ, ફ્યુકસ, અથવા તો ડિક્ટિઓટામાં રંજક દ્રવ્ય કયા કયા જોવા મળે છે, અથવા તો તેમાં સંગૃહિત ખોરાક દ્રવ્ય કયું આવેલું છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ લેમિનારિન અને મેનિટોલ જેવા કાર્બોદિત જેવા દ્રવ્યો આવેલા છે. ઓકે, તો આ જુદા જુદા પ્રકારના MCQ પણ નીકળી શકે, ઉદાહરણ પણ પૂછાઈ શકે, અથવા તો ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછાઈ શકે. ફિયોફાઇસી ટૂંકનોંધ લખો. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ રોડોફાઇસી લીલની. છેલ્લી ત્રીજો પ્રકાર. પહેલો આપણે ભણ્યા ક્લોરોફાઇસી, બીજો પ્રકાર ભણ્યા આપણે ફિયોફાઇસી, અને ત્રીજો અને અંતિમ પ્રકાર ભણવા જઈ રહ્યા છીએ રોડોફાઇસી લીલ. આમ તો લાલ કે રાતી લીલ પણ કહેવામાં આવે, કેમ કે દરિયાની અંદર જ જોવા મળે છે અને સમુદ્રનું પાણી તમને રાતું પણ દેખાતું હોય, લાલ રંગનું દેખાતું હોય. તો હવે તમને ખ્યાલ આવ્યો કે દરિયાનું પાણી લાલ કેમ જોવા મળે છે. રાતો સમુદ્ર આપણે કહીએ છીએ, તો રાતો સમુદ્ર શેને આધારે નામ પડ્યું છે, તો એ પાણીની સપાટી ઉપર ઘણી બધી આવી રાતી લીલ જોવા મળે છે. ખરેખર પાણી લાલ રંગનું નથી, પણ લાલ રંગની લીલ એમાં આવેલી છે, એટલા માટે આપણને પાણી કેવું લાગે છે, લાલ રંગનું. રોડોફાઇસીના સભ્યો સામાન્ય રીતે લાલ કે રાતી લીલ કહેવાય છે.
કારણ કે તેમના દેહમાં લાલ રંજક દ્રવ્ય આર ફાઇકોઇરિથ્રિન પ્રભાવિતા છે. તો હવે તમને બધાને ખ્યાલ આવી ગયો છે કે આ લાલ રંગની લીલ કેમ દેખાય છે. ઓકે, તો એની અંદર રંજક દ્રવ્યને આધારે એનો લાલ રંગ છે. તો આર ફાઇકોઇરિથ્રિન નામનું રંજક દ્રવ્ય આ લીલની અંદર જોવા મળતું હોવાથી એ લીલ છે લાલ રંગની જોવા મળે છે. ઓકે, મોટે ભાગે રાતી લીલ દરિયાઈ છે, જે હુફાળા ખારા પાણીમાં વધુ જોવા મળે. આમ તો તમે ઈરાન, ઈરાક બાજુ જાઓ તો ત્યાં જે ભૂમધ્ય સમુદ્ર આવેલો છે, રાત સમુદ્ર આવેલા છે, તો એનું પાણી કેમ લાલ છે? તો હવે તમને ખ્યાલ આવ્યો કે ત્યાં રાતી લીલ વધારે જોવા મળે છે પાણીમાં. તેઓ પાણીની સપાટી નજીક વધુ સારા પ્રકાશિત વિસ્તારમાં અને મહાસાગરોમાં વધુ ઊંડાઈએ કે જ્યાં સાપેક્ષ રીતે ખૂબ જ ઓછો પ્રકાશ પ્રવેશે તેવા વિસ્તારોમાં બંને સ્થાને થાય છે. તો આ પ્રકાર રાતી લીલ છે ક્યાં ઉગી નીકળે છે એનું આપણને સંક્ષિપ્તમાં માહિતી આપી. તો કે ખાસ કરીને સમુદ્રમાં જોવા મળે. મોટે ભાગે રાતી લીલનું સુકાઈ બહુકોષીય છે, એટલે કે એમાં મૂળ પ્રકાંડ પર્ણમાં એનો દેહ વિભાજિત થતો જોવા મળતો નથી. તેમાંની કેટલીક જટિલ દૈહિક આયોજન ધરાવે છે. તેમાં ખોરાકનો સંગ્રહ ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. જેવી રીતે ફિયોફાઇસીની અંદર આપણે વાત કરી હતી, ખોરાક સંગ્રહિત દ્રવ્ય તરીકે મેનિટોલ, લેમિનારિન આવેલા છે. એવી જ રીતે રોડોફાઇસી લીલમાં ખોરાક સંગ્રહિત દ્રવ્ય તરીકે કોણ છે? તો કે ફ્લોરિડિયન સ્ટાર્ચ, કે જે બંધારણમાં એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજનને ઘણું મળતું આવે છે. રાતી લીલ સામાન્યતઃ અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે છે. તેઓ અચલિત બીજાણુઓ દ્વારા અલિંગી રીતે અને અચલિત જન્યુઓ દ્વારા લિંગી રીતે પ્રજનન કરે છે. લિંગી પ્રજનન અંડજન્યુક પ્રકારે થાય છે અને તેની એટલે રાતી લીલની વાત છે. સાથે જટિલ પશ્વફલન વિકાસ થાય છે. પશ્વફલન એટલે શું? તો કે ફલન થઈ ગયા પછીની જે ઘટના છે, જેમ કે ભ્રૂણ વિકાસ, ભ્રૂણ જનન, ભ્રૂણનું નિર્માણ થાય, ભ્રૂણનો વિકાસ થાય, ઓકે, અને સંતતિ નિર્માણ થાય. ઉદાહરણ તરીકે રાતી લીલના ઉદાહરણ, રોડોફાઇસીના ઉદાહરણ છે પોલિસાઇફોનિયા, પોરફાયરા, ગ્રેસિલારિયા અને જેલિડિયમ તેમના સામાન્ય સભ્યો છે. તમે ગઈકાલે આપણે ભણ્યા હતા કે ઘણી બધી લીલ એવી છે કે જે ઔદ્યોગિક એકમોમાં પણ એની જરૂરિયાત હોય છે. ખાસ કરીને આઈસ્ક્રીમની બનાવટમાં, જેલીની બનાવટમાં. તો આઈસ્ક્રીમ અને જેલીની બનાવટમાં ગ્રેસિલારિયા અને જેલિડિયમનો ઉપયોગ થાય છે. ઓકે, તો આ પ્રકારની લીલ આર્થિક રીતે પણ આપણને ઉપયોગી થઈ બને છે. એટલા માટે આપણે આ શીખવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મહત્વની 3 લીલ ભણ્યા. કઈ કઈ લીલ? પહેલી ક્લોરોફાઇસી, બીજી ફિયોફાઇસી અને ત્રીજી રોડોફાઇસી. રોડોફાઇસીના ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે ગ્રેસિલારિયા, જેલિડિયમ, પોલિસાઇફોનિયા અને પોરફાયરા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા મુખ્ય 3 પ્રકારો પૂર્ણ થાય છે. નેક્સ્ટ ટાઈમ આપણે દ્વિઅંગી વનસ્પતિની ચર્ચા કરીશું. હેવ એ નાઇસ ડે. ગુડ ડે.